નમસ્કાર મિત્રો, થોડો સમય કાઢીને આ કહાનીને અંત સુધી જરૂર સાંભળજો. આ કહાની આપણા હૃદયને સ્પર્શી જશે. અંકિતા મલુપુરના ગામની પ્રાથમિક શાળામાં સાવ એકલી આવીને હાજર થઈ ગઈ. એકલી ઊભી હાજર થઈ અને તેની શાળાના શિક્ષકો એના પરિવાર વિશે પૂછ્યું. આમ તો મારા પોતાના કુટુંબમાં તો મારે આગળ પાછળ કોઈ નથી. અમદાવાદના મામાના સહારે મોટી થઈ અને ભણી ગણીને હું મંજૂરી મામાના સમયમાં મળ્યો. સાથે આવી શક્યો નહીં. અંકિતાએ વાત બપોરે વિશ્રામ સમયે અંકિતાએ શાળાના આચાર્યને કહ્યું, સાહેબ મારે ગામમાં ભાડે મકાન રાખીને રહેવું છે. ગામમાં કોઈ ખાલી મકાન હોય તો હું જોઈ જાઉં. અંકિતાબેને ગામમાં મકાન માળવું મુશ્કેલ છે. નાનું ગામ છે અને કોઈને વિશે વધારે કોઈ મકાન હોય એવું ધ્યાનમાં નથી. છતાં તમે નીરુબેન ગામમાં એક ચક્કર મારી આવો કહીને આચાર્ય સાહેબે શાળાના એક નોકરી કરતા નીરુબેનને ભલામણ કરી. નીરુબેન પોતાના નજીકના શહેરમાંથી આવ જાવ કરતા હતા. એમણે શાળાની બહાર નીકળ્યા અને પછી કહ્યું, અંકિતાબેન, ગામમાં મકાન મળે તો ઠીક છે, નહીતર મારી સાથે શહેરમાં આવી જાઓ. મકાન મળી જશે અને આપણે બંને મારા સ્કૂટર પર આવ જાવ કરીશું. પેટ્રોલમાં ભાગ આપજો. અંકિતાબેને નીરુબેનને જોઈને ખરા અને ગામમાં એક શેરી ફરવા ચાલવા માંડ્યા. જાણે આ ગામની પરિચિત ન હોય એવી એક શેરીમાં મકાન પાસે અટકી ગયા. અંકિતાબેન નીરુબેનને કહ્યું, ખાલી મકાન દેખાય છે. મકાન મળશે ખરું, વર્ષોથી અવતાર હોય એવું મકાન જોઈ દે. નીરુબેને વિસ્મય સામે બોલ્યા, અંકિતાબેન, અમે આ ગામમાં 8 વર્ષથી રહ્યા જ છીએ. ત્યારથી આ ગામને બંધ હાલતમાં જોયું છે. બંને પણ વાતચીત કરી રહ્યા હતા અને બાજુના મકાનમાંથી ગામની આંગણવાડીમાં તેલગઢ તરીકે નોકરી કરતા વસ્તીબેન ગામમાં સ્ત્રી બહાર આવી. નીકળીને બોલી, અરે આવો નીરુબેન, ઘરે ચા પાણી કરવા આવો. અને ચા સાથે બહેન કોણ છે? અંકિતાબેન આજે જ આપણા શાળામાં હાજર થયા છે. એમ બંને એમના માટે મકાન શોધવા નીકળ્યા છીએ. વસંતી કાકી, આ સામે બંધ મકાન કોનું છે? બંને આ ઘરની બહારની વાત કરે છે. અરે પહેલે આ ઘરે આવ્યા છીએ બધું કહી સ્ત્રી બંને ઘર ખેંચી ગઈ. પાણી પાયું. ચા મૂકતા એ સ્ત્રી બોલી, કેદ બેન, આમ તો આ ગામના 3 મકાન વધારાની કહી શકાય. તેનાથી એક તમારી આંગણવાડી ચાલે છે અને બીજી ચશમભાઈ દારૂડિયા પાછળની શેરીમાં આવેલું છે. તે ત્રીજું તમે કહો કે નખોટ્યું થઈ ગઈ ડોશીનું ગલી ડોશી. એમને ઘરે છેલ્લા 15 વર્ષથી તાળું માર્યું વગર પડ્યું છે. પરંતુ ઓરસરીમાં મહેમાનોનો પરણાવો ખાટલો ઢાળવાની કોઈ હિંમત નથી થતી. નાની ઉંમરમાં જ વિધવા થયેલી ગલી ડોશી આખા કુટુંબને વરખી ગઈ અને 3 જવાન દીકરા અને એક દીકરી 7-8 વર્ષની ગાળામાં તે મોતને ભેટ્યા. 2 છોકરાઓ પરણાયેલા હતા, તેમાંથી વહુએ બીજા ઘર માંડ્યું. છેલ્લે ગલી ડોશી મરી ગઈ ત્યાંથી મોટો દીકરો 5-6 વર્ષથી છોકરી જીવતી રહી અને તેના ગામમાં એક નંબરનો દારૂડિયો ચમનીયો કોણ જાણે ક્યાં ઉપાડે લઈ ગયો. વાત તો કરે છે, છોકરીઓ થોડી ઉંમર લાયક થતાં જ તે ચમનિયાની વાળી વેચી દીધી હશે એવું નરોડિયા ઘરના કહેવાય છે. અંકિતાબેન અમદાવાદ જેવા મહાનગરપાલિકાના રહેવાસી ટીપસી સુધીનો અભ્યાસ કરેલ. અંકિતાબેન સહેજ આશ્ચર્યમાં પામ્યા અને વગર બોલી, એવું કંઈ ન હોય વસંતીબેન, શાળામાં રહેવાની મને કંઈ નહીં થાય. મકાન ભાડે કોઈ પૂછ્યું છે? કાકી વસંતી કાકી ઘડી પર અંકિતા જોઈ રહ્યા, પછી બોલ્યા, મને તો કોઈ તમારો પડોશ મળે બેન, પણ એમ તો નક્કી છે કે રાતની તમારી પાસે કોઈ બેસાય નહીં આવે, એટલું યાદ રાખજો. નખોદ્યું ઘર છે એટલે કોઈ પૂછવાની જરૂર નથી. છતાં તમે ગલી ડોશીને પરિવાર સરપંચ છે એમને પૂછી લેજો. સરપંચજીએ મંજૂરી લીધા પછી અંકિતાબેને ઘરમાં જાતે સફાઈ કરવા માંડી. ઘરની છાપરા નળિયા ચાલુ રહેલા મંજૂરી કરતા હમણાં બહારના પૈસા આપીને મંજૂરી પાસે ચડાવ્યા અને મજૂરી કામ કરતા આધળે સ્ત્રી માંડ સમજાઈને લપસી માટે તૈયાર થઈ. દરેક દિવસે પછી નકોદી ગલી ડોશીનું નકોદનું મકાન કહેવા લાયક બની ગયું. 6 મહિના પસાર ગયા. અંકિતાબેનના ભૂત ફરકી ગયું કે આ કોઈ દિવસ આવતર આવ્યા. શાળામાં 5-7 ધોરણ નિયમિત અંગ્રેજી વિષય ભણાવનારા અંકિતાબેન પ્રથમ શિક્ષક હતા. ગામમાં બાળકો ઘરે ગૃહકાય અંગ્રેજી સ્પેલિંગ લખતા બોલતા હોય અને આશ્ચર્યજનક હતું કે અંગ્રેજી ભાષાનું પ્રથમવાર સુંદર શિક્ષણ જોઈને ગલીગણ રાજી રડ થઈ ગયા. એમાંય અંકિતાબેન નખોદિયા ઘરમાં મફત ટ્યુશનનો વર્ગ ચાલુ કર્યો. શરૂ થયો. બાળકોનો ઘેર આવવા માંડ્યા હતા, પરંતુ ડર પણ અંકિતાબેનને સમજ આપ્યો કે દૂર કરી દીધો. અંકિતાબેને ગામમાં વાહ થઈ ગઈ. 22 વર્ષીય ગીતા હતી અને કુંવારી હતી. એમણે મલુપુર નજીક ગામમાં શાળામાં નોકરી કરતા હતા. એમણે સમાજમાં વિનય નામના યુવક સાથે શિક્ષક લગ્ન કર્યા.
નખોદિયા મકાનમાં આંગણામાં જ ભોજન સાંભાર વયો ગયો. આખું ગામ અંકિતાબેનનું પિયર બની પક્ષ બન્યું. લગ્નમાં થયેલો ખર્ચા કરતાં વધારે ચાંદલો અને ભેટ સોગાંદ આવ્યા. એક માત્ર માનાની હાજરીમાં જ નથી, અંકિતાબેન માટે ઘણી કરુણાજનક પરિસ્થિતિ હતી. લગ્ન પછી 15 દિવસ ગામમાં સરપંચ અગિયાબેને કહ્યું, ઘેર તમને છે ને આ નખોદિયા મકાનમાં 7 મહિના રહી શક્યા છો અને તમે અમારો સૌનો ભ્રમ પણ દૂર કર્યો છે. તમને અમારી એક વિનંતી છે કે ગલી ડોશી પૂરા 12 વીઘા જમીન 15 વર્ષ એમને એમ પડી છે. ગામના લોકો એમને ડગલું વાસ વાળતા ડરે છે. જો તમે ખેતરમાં જઈને ટ્રેક્ટર પર બેસી એકવાર ખેડ કરશો તો સૌને ડર દૂર થઈ જશે. એમાં કઈ વાવેદાર થશે તો ઉત્પન્ન થશે. આપણા ગામમાં વિકાસ કર્યા તેમજ પુણ્ય કાર્યમાં વાપરીશું. અંકિતાની આંખોમાં ખુશીની આંસુ આવી ગયા. રવિવારના દિવસે સરપંચ અને ગામના આગેવાનો સાથે ખેતરમાં ગઈ. એક જ શેઠ માથું આવે તેવી 12 વીઘા જમીન જોતા અંકિતાનું બેન બાપુ થઈ ગઈ. અનાયત અને નીચું નમીને તેને ખેતરની માટીને કપાળે ઘસીને એક સાથે આવીને વિચાર ગળકાઈ થયા. અંકિતાબેનનું આ વર્તન જોઈને સરપંચ સહિત સૌ હાજર થઈ ગયા. લોકો અચંબિત ગયા. સરપંચ તો કહી બેઠા કે ખેતીવાડી બહુ માયા છે. બંને તે સરપંચ વાક્યથી અંકિત તૂટી ગયા અને મનોમન બોલી ઉઠી, અરે બોલો વખત નથી લાગે મામા. બીજા મહિનામાં પસાર થઈ ગયા. ગલી ડોશીએ ખેતરમાં સુંદર મોલ લહેરાયો હતો. હવે ગામના લોકો ગલી ડોશીને ઘરે સાથે ખેતરમાં ડર પણ દૂર થઈ ચૂક્યો હતો. આવા સમયે ગામ લોકોએ જેની ગામના ઉતારો કહેવાતો હતો એવા ચમનાજી દારૂડિયા બપોરે વાગે ગામમાં દેખાડી દીધા. આગળ અવસ્થાની વધે દાઢી સુકાયેલી ચહેરા છોવા છતાં 16 વર્ષ પહેલાં ગલી ડોશીથી 6 વર્ષથી પોતાના ઉઠાવી ગયા જનાર જમનાજીએ ઓળખાતી મોટી ઉંમરના ગામ લોકો વારમ ન લાગી. ગામના ચાપા પાસે સિવાય પાછળ વરના છાપરે ઓઢલામાં બેસી ચમનાજી વાત આખા ગામમાં યુવા વગેરે પરસી ગઈ. આમ તો ચમનાજી જીવનની કહાની જ કંઈક અલગ જ હતી. દરેક વર્ષ હશે ત્યારે તેમના બાપુ ટીપીના રોગના મોત થયું હતું. ચમનાજી બાપુના રોગની ચેપ ચમચીને લાગી ચૂક્યો હતો અને બિચારાએ 1.5 વર્ષ પછી મૃત્યુ પામી. એકલામાં તેણે ચમનાજી અમદાવાદ ખાતે રહેતા હતા. એમને અમદાવાદમાં લઈ ગયા. કોળો વાન અને બેઠી ઘડીને ચમચો શરીર અસ્તમલસ અને હલણ ચલનો ત્યાં સોતાની બાટલીમાં હાથ પર ફેરવ્યો કરીને સાવ કરી કમાણી કરતો હતો. 21 વર્ષીય યુવતીના એમને મરાઠી યુવતીનો પરિચય આવ્યો. ચમનો યુવતીના પરિવારના લોકોને ધાક ધમકી અને ડરે એવો ન હતો. યુવતીને ચરમ એવો ઘરના બેસાડી રહ્યો હતો. ડરના માર્યા એવો ફુવા અને કાઢી મૂક્યા હતા. ચમનો ચાલીને મકાન ભાડે રાખીને રહેવા લાગ્યો. એક દિવસ આગ લાગી. ચમનાજીના વહુ સગાવાલા બહુ ચમનાજી વહુ ઉપાડી ગયા પછી એમના અપોતું ન મળ્યું. કોર્ટ મેરેજ હતા પણ ચમનો શું કાર્ય કરે. ચમનાના યુવતી સાથે સાચો પ્રેમ હતો અને વિરહના ભાગે પડ્યો. અમદાવાદ ઉપર તેને નફરત થઈ ગઈ. એ વખતે તે મલુપુર પાછો આવ્યો નહીં. તે પોતે ખેદાર ગામના ખેત મંજૂરી કરી પેટ ભરવા લાગ્યો હતો. પરંતુ પહેલી યુવતીને યાદ આવે તો પછી તે ન છોડ્યો. દારૂથી 10 વાગે દૂર ભાગનારો ચમનો ખુદ દારૂડિયો બની ગયો અને પાકો દારૂડિયો એની સાથે કમાણી દારૂમાં વેચવા લાગી. ચમનાએ પોતાનું ઘર હોવા છતાં ગમે ત્યાં પડ્યો રહે. એક દિવસ ભરપૂર પીધેલી હાલતમાં પડતો રખડતો ચમનો ગલી ડોશીના ઘરે પહોંચ્યો અને પસાર થઈ ગયો. એના રોકડા સંભાળવાની ગલી ડોશીએ મૃત્યુ પામ્યા હતા. 5-6 વર્ષની બાળકી માં કરીને ગલી ડોશીને મળદા પર હાથ ફેરવી અને રડતી રહી હતી. 7-8 વર્ષ તેણે હાથ છેડે લાગતી હોય તેવી દૂર ઊભી રહી. એમાં એક નાની બાળકી છાની રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. દારૂ પીધેલી હાલતમાં તે ચમનોના દ્રશ્ય ઘડીભર જોઈ રહ્યો. ચમનાએ નશો ઉતરી ગયો અને એ લથડતી ચાલે અને આગળ વધ્યો. બાળકીને ઊંચકી લીધીને આજે સ્ત્રીઓને ગલી ડોશીના કાંકીઓને મળી ગયો હોય એવું લાગ્યું. ધીરે ધીરે 5-10 પુરુષો પણ ભેગા થઈ ગયા. ગલી ડોશીના કપડાં પહેરવાને લઈને ઢાંકતી બાંધડી ઠાંઠડી દૂર વિધિ શહેરમાં સંધા દૂર ખેંચી લાવી. ચૂકેલા દારૂની ચમનાએ જ કરી શમશાનમાં મુખામે અને જવાન આપ્યો. શમશાન શોભાયાત્રાનો એક લોક આજે જોડાયેલા. ગલી ડોશીના 8 વર્ષ થયા હતા. 8-10 પરિવારજનો મુકામી આપ્યા અને 10 મિનિટ પછી ત્યાં નીકળી ગયા. એકલા બેસી અને ચમનાજીએ બંડી ગજવાળું હજુ એક દારૂની બોટલી બંધ હતી. ચિંતા સળગી રહેતા માંગી. એની સાથે ચમનાજી ઊભા થયો અને તેની સાથે બારના ઘા કર્યો.
અને દારૂ છોડી દીધી. તેણે ગલી ડોશીના પર તરફ થોડું મૂકી. ત્યાં એક ડોશીમાં માને 2-3 પુરુષો સલામત રહી શક્યા. છોડીને હવે શું કરવું? જમણ બોલો ચાલ્યા વગર બાળકીને ઊંચકી લીધી. એમાં ઘર તરફ ચાલતો સૌને આખી રાત રખડતો ફેરતો રહ્યો અને મનોબળ નક્કી કર્યું કે આ ગામમાં રહીને દીકરી મોટી નહીં કરું. છગાય તો શહેરમાં અને નફરત થઈ ગઈ છે. એ જ અમદાવાદના એ 4 રસ્તા ચોકડીએ ત્યાં જ એક જ સોડા બાટકીનો ધંધો સંભાળ્યો લીધો. નામ વગર દીકરીનું મ્યુનિસિપાલિટી પર શાળામાં અંકિતાના નામ લખાવ્યું. અનાથ દીકરીએ એ ખરા અર્થમાં મામો બન્યો. પીટીસી કર્યા પછી, ઇન્ટરવ્યૂ પાસ કર્યા પછી અંકિતાબેન નોકરીમાં પોતાનું વતન પસંદ કર્યું. ચમના મામાએ એની ઈચ્છા હતી કે આજે રવિવાર હતો. અંકિતા ખૂબ જ તાલવેલ સાથે નિહાળી અને મામાની રાહ જોઈ રહી હતી. તે એના ઘેરના 50 જેટલા બાળકો પણ તૈયાર કરી નાખ્યા હતા. તમને દારૂડિયો વટનો બોટલો બેઠો છે, આ વાક્ય કોને કામ પડ્યું? એની સાથે એક અંકિતા ખુશી ફૂટેલા મારતી લાગી. થાળીમાં મીઠાઈ સાથે શ્રીફળ, કંકાળિયા, ચોખા તૈયાર થયા. ચાલો બાળકો કહીને અંકિતાએ દોડ મૂકી. બાળકોએ એની એટલી જ ખબર હતી કે શિવજી મંદિરે પ્રસાદ ધરણા જવાનું છે. કિરિયાએ સાથે બાળકો સેનાને પણ અંકિતને દોડ મૂકી. અંકિતાબેન આટલા ઝડપી ક્યાં જાય છે વિચારતા બીજા લોકો પણ જોડાયા ગયા અને અંકિતાબેન ચશમભાઈના મામાના ટપાલ વળ નીચે બેસવાનું કહેતું હતું. હાથમાં થાળી લઈને ઝડપે ચાલી રહેલી અંકિતાબેન ચનમ મામાને સાથે ઊભી રહીને શ્વાસ લીધો અને તેમના કપાળમાં તિલક, ચોખા ચડાવ્યા અને ચોખા કાપતી વખતે મામાના પગે પડીને વંદન કર્યા. અંકિતાબેન ચશમ દારૂડિયાને એવું કેમ કરી રહ્યા છે એવું પ્રશ્ન પૂછવાની હિંમત ન થઈ. અંકિતાબેન મામાને શિવાલય લઈ ગયા અને ત્યાં શિવજીને પ્રસાદ ધરાવ્યો. મામા ભાણિયા શિવજીના પ્રાથમિક કરી કે પ્રાર્થના. અંકિતાબેન મોટા અવાજે કહેતી હતી કે સાંભળો, હે ભોળેનાથ, 16 વર્ષ પછી વતન પાછો ફરેલો મારો મામા, જીવનનો આધાર બની રહેલા ચશમ મામાના શ્વાસ રાખજે. હે ભોળેનાથ, હું નખોદિયા ગલીના પુત્રી અંકિતા તમને વિનંતી છું. નખોદિયા શબ્દ ગામ લોકોને મોઢેથી વિદાય કર્યો. બસ હવે લાજ રાખજે. ભોળાનાથ અંકિતા મામાના ઘરે ગઈ અને પહોંચી તેના પહેલાં તો વાત એનાથી બમણી વેગ ગામમાં પરસી ચૂકી હતી. રાહ જોઈલા બેઠેલા વિનય મામો સસરામાં પગે પડીને આશીર્વાદ લીધા અને અંકિતાબેન પાણી પાયું. એટલામાં સમયે ગામના લોકો ખાસી આવી ભીડ જામી. કોઈ ખુલ્લા દિલથી એકબીજાને કહી રહ્યા હતા કે અંકિતાબેન નખોદિયા ગલીમાં પોતરી છે. આપણે જેને ચશમ દારૂડિયો કહીને છીએ ધિક્કારતા હતા એ ગીતાના તાર હળવાણો બન્યો હતો. સૌ લાગણીશીલ બની ગયા હતા. સૌએ કોઈ ચશમનો અર્પલ ભરી નજરે જોતો હતો અને 20 વર્ષથી નાની ઉંમરે બાળકોની કિશોરી અને તરુણ અને નવી આવેલી વહુઓની સિરજના એમના કુટુંબના માથા ખાઈ રહ્યા હતા. સતત ચમન અને અંકિતા વિશે પૂછપરછ કરી રહ્યા હતા. છતાં અચાનક અંકિતાનો પ્રસાદ મીઠાઈ વેચવાનું યાદ આવ્યું. એણે એક યુવતીને કહ્યું, ભાઈ થોડી બધાને વહેંચી દેજે. પરંતુ લાગણીની ભીંજાયેલા પ્રેમ ભૂખ્યો બનેલો માના ટોળામાંથી અવાજ આવ્યો. લાગ્યું આખું ગામ ઉડી પડ્યું છે. આટલી મીઠાઈ કંઈ નહીં થાય. ટ્રેક્ટર લઈને ફટાકડા ઉપાડ્યા અને શહેરમાં કોક ગયું અને કોણ પૈસા આપ્યા. પણ 4 કિલોમીટર દૂર આવેલા શહેરમાંથી પોલો કલાકમાં 50 કિલો જેટલી મીઠાઈ આવી પહોંચી. ગામના કેટલા ઘરેથી ચા ભરેલી એને વાતો લાગી અને ગામના મીઠાઈઓ લોકો વચ્ચે અબદોલ પરવાડી તોડ્યા નાખ્યા. બપોરના 3 વાગ્યા ચૂક્યા હતા, છતાં કોઈ ખસવાનું નામ નહોતું લેતું. એ સમય બાદ ગયેલા ગામના સરપંચ હાથમાં શાલ, નાફેલ અને ફફડાટ દોડી આવ્યા. તેમણે સીધા જમુનાના બાથરૂમમાં લઈ ગયા અને એને અંકિતા પાસે બોલાવીને કહ્યું, દીકરી 7 મહિના તે શાનું રાખી શું કરે? કાકા ક્યાં સુધી અમને નખોદિયા શબ્દ નેસ્ત ન કરે ત્યાં સુધી હું લાચાર બની અને પોતાના પરિવાર સરપંચ અંકિતા પગે લાગી 2 મહિના પછી ગામના પૂર્ણે રહીને ભરાઈ દૂર કરી શકાય. અંકિતાબેન જમીનમાંથી નીપજેલા પાકને આવકમાંથી ગણેલીની પાછળના કારવાજે થયું અને વધેલા આવક મરાદે આપી અને કાબરનું ગામ જમ્યું. નખોદી ડોશીનું કારણ જમણવાર પછી ના કોઈ બીમાર પડ્યું કે ના કોઈ ઊની આંચ આવી. મિત્રો, આ વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલા લાલ બટનને દબાવવાનું ભૂલશો નહીં. અને જો તમને વાર્તા પસંદ આવી હોય તો અમારી સાથે જોડાતા રહો. ફરી મળશું નવી વાર્તા સાથે, નવી કહાની સાથે. મિત્રો, હજુ તમે ચેનલને લાઇક ન કરો, શેર કરો, સબસ્ક્રાઈબ ના કરી તો હજુ સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવારજનોને શેર કરવાનું ભૂલશો નહીં.
કારણ કે તમે પણ આવી કહાનીઓ તમારા પરિવારજનોને મોકલો અને એ પણ આવી સારી કહાનીઓ સાંભળી શકે. ફરી મળશું નવી કહાની સાથે, નવી વાર્તા સાથે. ત્યાં સુધી કોમેન્ટ બોક્સમાં તમને આ વાર્તા કેવી લાગી લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ મિત્રો. ફરી મળશું નવી કહાની સાથે.